આજે તો ઘણા દિવસો પછી ભાઈબંધો ફ્રી હતા પ્રોગ્રામ ગોઠવી નાખ્યો છે। દ્વારકાધીશ મિત્રો આપણે આવી ગયા એ જગ્યાએ જ્યાં આપણે વારી વખતે પ્રોગ્રામ કરતા હોય અને હું લઈ આવ્યો તો ટોપિયું, ચાકુ અને કેરી અને આજે ઓટાણે વારતો હતો અને હજી તો અમે 3 જણા આવ્યા હતા, બીજા 2-3 ની રાહ જોતા હતા। કેરી મોરાવા માંડી તા તો કેરી ખાવાય માંડ્યો, જો એટલું બજેટ હે, હજી તો 2-3 બાકી છે તો હવે આપણે કેરી ખાવા માંડી તા તો બીજે ભાઈબંધો આવી ગયા। હવે કેરી તો મોરાઈ ગઈ, બીજું બધું લેવા તો મોકલવું જોઈએ ને આપણે ચણાજોરનો પ્રોગ્રામ કરવાનો, હજી એટલું બજેટ થયું હે બધાય થઈ। એટલું બજેટ જોઈને આ તો ડિસ્કા કરવા માંડ્યું, થોડીક વાર રાહ જોઈતા તો આ પાછા આવી ગયા ચણાજોર ને એ બધું લઈને, જોતા ચણાજોર જ દેખાય છે, એને જ કોથરા દેખાય। એટલે હવે બીજું કામ ચાલુ થઈ ગયું, ચણાજોર ની કોથળીઓ નાખવા માંડ્યા ટોપિયામાં। આની એરી બીજું શું લેવા ખબર, એક તો ટમેટું, ડુંગળી, લીંબુ અને થોડીક જલજીરા છે અને 2 પ્રકારની સેવ છે, આલુ સેવ ને રતલામી। એટલે એ બધું મોરવાનું નહીં તો ચાલુ કરવું જોઈએ ને, ટમેટા ને ડુંગળી। તો ભાઈબંધ આવ્યો, ભાઈબંધ પેપ્સી લઈ આવ્યો તો આપણે પેપ્સી સૂંઘવા માંડ્યા। હવે ખરેખરીનો ખેલ ચાલુ થાય, કેમ કે આ ટમેટા ને ડુંગળી કોઈ મોરે નહીં, હું ના મોરું, અને કોઈ મોરે તો એમ કે વિડીયો બંધ કરી દે, તો इसमें કરવું ક્યાં મેં? પણ ના, વાંધો જ ના આવ્યો, કોક તો આપણું માન્યું, ટમેટા મોરવા માંડ્યું અને ભેગા થોડીક વારમાં ડુંગળી મોરાવા માંડી। પણ यहाँ आगे एक दिक्कत आने वाली, चणाजोर બધે 2-2 મોઢે ભઠાડી તો લીધું પણ એનો વિડીયો ઉતારતા જ ભૂલી ગયા। કોઈ વાંધો નહીં, આજે વિડીયો ગાજ પૂરો।